શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના આદ્યસ્થાપક શ્રી ચંદ્રજ્યોતિબેન શુક્લની 33મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। સવારે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ આર્ય સમાજ હવન અને મહાનુભાવોનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ ઉપરાંત ગામ સુરજપર હાલે કેન્યાથી શ્રી પરબતભાઈ હિરજીભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં ઓફિસનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાની દીકરીઓએ હવન વિધિમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે સંસ્થાના ઇલાબેન અંજારિયા, કમલાબેન વ્યાસે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા કાર્યક્રમ અંગે માહિતી આપી હતી। આજે 26/4/1991 કે જે એવો ગુજારો દિવસ હતો કે જે બાએ અમારા પૂજ્ય બા ચંદ્રજ્યોતિબા શુક્લએ આ દુનિયામાંથી વિદાય લીધી અને એની દીકરીઓને બધાને રડતા મૂકીને જતા રહ્યા। એટલે આજે બધે સંભારણાને રૂપે અમે આ દિવસને ઉજવી રહ્યા છીએ। જે દિવસે બધી દીકરીઓને અમે બોલાવીએ છીએ, દીકરી જમાઈ એના બાળકો અને પિયર આવી અને એ દીકરીઓ બાની જેમ આપણે આપણા ઘરે શ્રાદ્ધ પક્ષે દીકરીઓને તેડાવતા હોઈએ એમ બાની આ પુણ્યતિથિ અમે બધી દીકરીઓ જમાઈઓ અને નિયાણાને તેડાવી અને એનું યોગ્ય સન્માન કરીએ છીએ। એટલે છેલ્લા 20-21 વર્ષથી આ પ્રક્રિયા ચાલુ રાખી છે કે જેથી દીકરીઓને માવતર આવે ની ઈચ્છા થાય, માવતર આવવાની ઈચ્છા થાય અને એ બધાને હળે મળે અને આ ઉદ્દેશ છે। એ ઉદ્દેશથી અમે આ દીકરીઓને અહીંયા તેડાવીએ છીએ। હવનનો જે કાર્યક્રમ આર્ય સમાજી હતા એટલે આર્ય સમાજી હવન તો હોય જ છે, એની સાથે અમારી આ ઓફિસ જે પીપરજોય વાવાઝોડામાં ઓફિસનું ડેમેજ થઈ ગઈ છે તો અમારા એક જે પરબતભાઈ કરીને છે દાતા એના તરફથી આજે ભૂમિપૂજન કરી અને આ ઓફિસનું નવું બાંધકામ શરૂ કર્યું। આજે શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ચંદ્રજ્યોતિબા શુક્લ જે પૂજ્ય બા તરીકે આ સંસ્થામાં બા તરીકે જે આદ્યસ્થાપક છે, આજે એની 33મી પુણ્યતિથિ નિમિત્તે અમે સર્વ જે અહીંયાથી આ દીકરીઓ જ્યાંથી સાસરે ગયેલી છે એ આ બધી દીકરીઓ આજે બાને શ્રદ્ધાંજલિ આપવા આવેલી છે અને આજે અમે આર્ય સમાજ હવન રાખેલો છે। ત્યારબાદ અમારા મંદિરના દાતા શ્રી પરબતભાઈ હિરજી હેરાણી સુરત પર હાલે કેન્યા તરફથી આ ઓફિસનું આખુંનું રિનોવેશન એટલે નવું બાંધકામ કરી આપવા માટે આજે એમના હસ્તે પણ અમે ભૂમિપૂજન કરવાના છીએ। તદુપરાંત અમારે જે આવનાર દીકરીઓ છે એને અમારા ટ્રસ્ટ વતી અમે ફૂલની તો ફૂલની પાંખડી કે જે પિયર આવે છે ત્યારે એ ખાલી હાથે ન જાય એટલે અમારી રીતે અમે એને યથાશક્તિ દીકરીઓને આપવાના છીએ। અને ખાસ કરીને આજે એક વિશેષ અમે છેલ્લા 3-4 વર્ષથી પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ જે દીકરીઓના છોકરાઓ જે વિશિષ્ટ સિદ્ધિ મેળવી હોય એનું પણ સન્માન કરીએ છીએ। ઉપરાંત આજે અમારા સંસ્થાના 2 ટ્રસ્ટીઓ શ્રી પ્રભાબેન ભાનુબેન પટેલ તથા બિંદુબેન જોશીનું પણ અમે ખાસ આજે સન્માન કરવા જઈ રહ્યા છીએ કારણ કે વર્ષોથી તે અવિરત આ સંસ્થામાં સેવા કરી રહ્યા છે। ઉપરાંત તીર્થ મહેતા જે હાલ જ ઈ ગેમ્સમાં મોદી સાહેબ સાથે આવી ગયેલ ચર્ચામાં ભાગ લીધેલ તો આજે પણ સંસ્થા વતી એનું પણ સન્માન કરવામાં આવશે।